સુરત પોલીસ દારૂની બદીને નેસ્તનાબૂદ કરવા મેદાને છે, ત્યારે ઉત્તરાયણ પોલીસે વિદેશી દારૂના લાખોના જથ્થા સાથે 3ને ઝડપી પાડ્યા. પોલીસે બુટલેગરો પાસેથી દારૂના જથ્થા સાથે કાર, મોબાઈલ સહિત લાખોની મત્તા કબજે કરી. સુરતના ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબાગ ઝામીર, અધિક પોલીસ કમિશનર બગડિયા, નાયબ પોલીસ કમિશનર ઝાલાની સૂચનાને લઈ PIHR ગોસ્વામીની ટીમ PSI RD દાદર સાથે પેટ્રોલિંગમાં હતી, ત્યારે અરનામ પોલીસ કોન્સ્ટેબલ જ્વાલાભાઈ અને જ્વાલાભાઈ સેંધાભાઈને મળેલી બાતમીના આધારે ઉત્તરાયણ કઠોરગામ માનસરોવર રેસિડેન્સીના પાર્કિંગમાંથી ટાટા હેર કાર સાથે દેવ ઉર્ફે દેવો સુરેશ રાઠોડ, અર્જુન નીન અડાવ પાટીલ અને દેવેન્દ્ર ઓમપ્રકાશ મદેશિયાને ઝડપી પાડ્યા. પોલીસ આરોપી પાસેથી 4,99,000થી વધુનો દારૂનો જથ્થો, કાર, મોબાઈલ સહિત 15,13,000થી વધુની મત્તા કબજે કરી છે. દારૂ મંગાવનાર મેહુલ સભાડ અને આપનાર મુકેશ પટેલ અંકુર સહિતનાઓને વોન્ટેડ જાહેર કર્યો હતો. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.